અરે મિસ્ટર મોબાઈલ, હા, આજે એક અંગત સવાલ તમને પૂછું. પછી અરે યાર, પણ કેમ પૂછું? મને આમ થોડીક શરમ આવે છે યાર. અરે પછી ના પછી અરે જુઓ ને, આપણો વિડીયો આપણા બધા દર્શક મિત્રો જુએ છે. હવે એને ગમે છે કે નહીં, પણ ઘણા બધા લોકો લાઈક પણ કરે છે, પણ જોઈએ એટલા શેર કરતા નથી. લાઈક કરવામાં પણ થોડી થોડી કંજુસાઈ, થોડો લોભ કરે છે. આવું કેમ થતું હશે? અરે સિમ્પલ, ત્યાં દોષ દર્શક મિત્રોનો નથી. દોષ આપણો છે, આપણો. કારણ કે આપણે એવો વિડીયો ન હોવો જોઈએ કે દર્શક મિત્રોને શેર અને લાઈક કરવા માટે મજબૂર થઈ જવું પડે. એના વગર ચાલે જ નહીં. આપણે આપણી ક્વોલિટી સુધારવી પડે. હે યાર, તે તો મારો જ વાંક કાઢ્યો બધો. આવું તે કઈ હોય? હા, હું તો હંમેશા સત્ય જ કહીશ. તમારે ક્વોલિટી સુધારી અને એ દર્શક મિત્રો છે ને, એ તો ખૂબ સમજુ, શાણા અને ડાયા છે. હા, એની પસંદગી ઊંચી છે, ઊંચી. માટે એની પસંદ હોય એવો વિડીયો આપણે બનાવવા જોઈએ. હા, લે, આણે તો તમારા જ વખાણ કર્યા. યાર, મારું કાંઈ નહીં. હું યાર આટલી બધી મહેનત કરું છું ને, તું તો પાછો એવું જ કહે છે કે જાણે મારો જ બધો વાંક હોય. હા, દર્શક મિત્રો છે ને, એ આટલી ઠંડી હોજાથી ઓર્ડર કાઢીને લાઈક અને શેર કામ કરે હે. માટે થોડી ઠંડી અડી થાય ત્યાં સુધી રાહ જોવા વિનંતી. લે બોલ, આને દર્શક મિત્રો કેટલા વાલા. મિત્રો, આનો વિશ્વાસ જ ન કરાય યાર. તારી સાથે હવે મારે વાત જ નથી કરવી. જવા દે યાર, જવા દે.